કેશોદના 29 બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. કેશોદ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુ હરિપરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92માં જન્મોત્સવના ઉપલક્ષ્યમાં એક અભૂતપૂર્વ આધ્યાત્મિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા આયોજિત સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ અભિયાનમાં દેશ વિદેશના હજારો બાળકો જોડાયા હતા, જે અંતર્ગત કેશોદના બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વ વિક્રમમાં કેશોદનો ડંકો વાગ્યો છે. આ અભિયાનમાં કુલ 12,723 બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ સ્થાન અંકિત કર્યું છે. આ ગૌરવશાળી રેકોર્ડમાં કેશોદ ક્ષેત્રના 29 બાળ બાલિકાઓએ પણ ભાગ લીધો હતો. આ સિદ્ધિ બદલ કેશોદમાં એક ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોની યાદશક્તિ અને શ્રદ્ધાને બિરદાવવામાં આવી હતી. બાળકોએ 315 સંસ્કૃત શ્લોક મોઢે કર્યા હતા. મારું નામ વિવાન છે. આજની આ સત્સંગ દીક્ષા મુખપાઠ અભિવાદન સભા કેશોદ મુકામે છે, જેમાં 12,723 બાળકોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળેલો છે, જેનાથી કેશોદના 29 બાળ બાલિકાઓ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલો છે. આમાં અમને 1 વર્ષનો સમય લાગ્યો અને આ મુખપાઠ કરવાથી આપણું શિક્ષણ બહાદુર થઈ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ ડબરિયા આર્મી રાજુભાઈ છે અને હું કેશોદના સ્વામિનારાયણ બીએપીએસ મંદિર તરફથી આવું છું. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે 315 શ્લોકનો એક કંઠસ્થ એક ગ્રંથ લખેલો છે, જેનું નામ સત્સંગ દીક્ષા છે. એ સત્સંગ દીક્ષા અમે 2 ફેબ્રુઆરીએ વડોદરા મુકામે કંઠસ્થ મુખપાઠ કરીને અમે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં અમારું નામ બતાવ્યું છે. તો એ માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે અમારું કેશોદ મંડળનું નામ કે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં આવેલું છે. જય સ્વામિનારાયણ. આ કાર્યક્રમની સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે કેશોદના એવા 2 બાળકો પણ એમાં સામેલ છે જેમને હજુ લખતા કે વાંચતા પણ આવડતું નથી. તેમ છતાં અદ્ભુત ધગસ અને મહેનતના જોરે આ નાના ભૂલકાઓએ 315 સંસ્કૃત શ્લોકોનો અસ્ખલિત મુખપાઠ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંસ્કાર સાથે વ્યસન મુક્તિ સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ મુખપાઠનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સત્સંગ અને શિક્ષણની દ્રઢતા લાવવાનો છે. આ સંસ્કારોની અસર બાળકોના અંગત જીવન પર પણ જોવા મળી છે. ઘણા બાળકોએ મોબાઈલના અતિરેકનો ત્યાગ કર્યો છે. પોતાની મનપસંદ વસ્તુઓ જેવી કે ચોકલેટનો ત્યાગ કરી સંયમના પાઠ શીખ્યા છે. આ સિદ્ધિ બદલ સમગ્ર કેશોદ પંથકમાં અને હરિભક્તોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતિ નિમિત્તે બાળકો દ્વારા કરાયેલ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠનું અભિવાદન સમારંભ યોજાયેલો, જેમાં 12,723 બાળકોએ અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ આપ્યો અને તેઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. અને આજે આપણે કેશોદના ધન્ય ભાગ્ય છે કે એમાંથી 29 બાળ બાલિકાઓ એ આપણા કેશોદ ક્ષેત્રના હતા. એટલે આ કેશોદ ક્ષેત્રમાં આજે આપણે બાળકો અને બાલિકાઓનું અભિવાદન સમારંભનું આયોજન કરેલું કેશોદ મુકામે, જેમાં 2 બાળકો તો એવા છે કે જેમને લખતા વાંચતા પણ નથી આવડતું, તેમ છતાં પણ તેણે 315 સંસ્કૃતના શ્લોકનો મુખપાઠ કરી આપ્યો છે અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો અદ્ભુત અને અતિ રાજીપો મેળવેલો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બાળકોને મુખપાઠ કરવાનો ઉદ્દેશ્ય એ હતો કે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો અને બીજો કે બાળકોમાં સત્સંગની દ્રઢતા થાય અને શિક્ષણમાં બાળકો આગળ વધે. હાલના યુગમાં મોબાઈલમાં અત્યારે બાળકો ઘણો બધો સમય બરબાદ કરતા હોય છે, પણ અમારા સત્સંગમાંથી એટલું જાણવા મળે છે કે બાળકોને મોબાઈલ સાથે સાથે તમે સત્સંગનું જ્ઞાન આપશો તો બાળકો મોબાઈલ મૂકે છે. અને અમારા જ બાળકોએ કે જેમણે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરેલ છે તેવા બાળકો ઘણા બધા છે કે જેમણે મોબાઈલનો ત્યાગ કર્યો છે. પોતાને ભાવતી વસ્તુ ચોકલેટ
અને ઘણી બધી વસ્તુનો ત્યાગ કરીને પણ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરેલો છે.